જે ક્લિપ્સ જોવા મળશે એ મારા બ્લોગમાં જોવા નહીં મળે. રિવ્યુ લીધા પછી રાત્રે જ્યારે 12 ફ્રી થઈને થાકની સાથે મેં શાક સુધાર્યું પણ મમ્મીને મેં કીધું તમે જ બનાવો છો કે કેમ. સો અત્યારે મોકટેલ આવી ગયો છે ને આ મોકટેલ લવર જુઓ. હે એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. ને અત્યારે વાગવામાં થયા છે 4:30 અને હું મારું કામ પતાવીને ઓફિસથી આવી ગયો છું અને અત્યારે અમે લોકો કરવાના છે એક શૂટ જે તમને જોવા મળશે ખુશીના વ્લોગમાં. સો અત્યારે ખુશી રેડી થઈ રહી છે. कैसा रहा आज का दिन आपका? અચ્છા થાક ઉતરી ગયો? કાગોતરો પણ ચક્કર બનવી ગયું. નોર્મલ કાલે શૂટ કરવાનું હતું બટ પોસિબલ ના થયું. આજે બી થોડું એવું છે વીકનેસ જેવું. દવા લઈ લીધી? દવા તો લીધી ઓકે, પણ થઈ જશે સારું. થઈ જશે સારું. બી પોઝિટિવ. સો અત્યારે શું પ્રોગ્રામ છે? આગળ ખબર પડશે. આગળ ખબર પડશે. ઓકે. સો ગાઈસ, આપણા મોડલ તૈયાર થઈ ગયા છે રેડી. ને અત્યારે આવ્યા છે આપણા ઘરે સચિનભાઈ. હેતલબેન હાય, કેમ છો? બસ સો હેતલબેન આજે મેકઅપ કરવા આવ્યા છે ખુશીનો. સ્પેશિયલ થેન્ક્સ ટુ હેતલ વરિયા. યસ, મારા બાયોમાં ડિસ્ક્રિપ્શનમાં તમને મળશે બીકોઝ આમાં આજે અત્યારે તમને બધી જે ક્લિપ્સ જોવા મળશે એ મારા બ્લોગમાં જોવા નહીં મળે બીકોઝ જે આખી લાઇન્સ મેં રેડી કરી છે બધું મારી જાતે લખ્યું છે જે એ જોવા બધું મળશે જ તમને જોવા મળશે ખુશીના વ્લોગમાં. યસ કેટલી મહેનત તમે છે બધા એ નિકેશ કુમારના લોગમાં જોવા મળશે. સો કનેક્ટેડ રહેજો તમે બધા. હેલો એવરીવન, આજે છે 23 એપ્રિલ અને આજના દિવસ હેલો એવરીવન, આજે છે 23 એપ્રિલ અને આજે મારા બ્લોગની ડન છે. ચલો સેકન્ડ રિવ્યુ લીધા પછી રાત્રે જ્યારે 12 ફ્રી થઈને થાકની સાથે સીધું એડિટિંગ કર્યું અને સવારે 10 વાગે અપલોડ કર્યું. તો મારા માટે પણ ઇઝુ નહોતું પણ કેમ કે મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મારી બહુ મજા પડાવે છે પણ સતત મહેનત કરવાની નથી. હું એક હાઉસવાઈફ છું જેને સવારે ઉઠીને કામ એની સાથે બાળકને સાચવ થઈ ગયું છે. પાછળનું નહીં દેખાય ને. બધા એવું કહે છે કે બહુ આસાનીથી બધું મળી જાય છે એટલે જ કહેવાય છે ને કે કોઈ પણ સપનું જાદુ કરીને હકીકત બની શકતું નથી. એમાં ધડ સંકલ્પ, પરસેવો અને આકરી મહેનત લાગે છે. આ કેવી રીતે રેડી? ફ્રેમમાં નહીં દેખાય. ઓકે, રેડી? 3 2 1 ગો. ના પરી રેડી? નો રેડી. થોડુંક રાઈટ લે, થોડુંક લેફ્ટ, બસ થોડુંક ઉપર લઈ લે. 3 2 1 ગો. સો અત્યારે આપણું શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ. મોડલ હવે શું કરવાનું છે? ડાન્સ કરવાનું છે. દેખાવ શું દેખાવ? વિડિયો પછી બતા, અત્યારે ના મળે. સોરી. ફટાફટ કપડાં ચેન્જ કરી દઉં. 6:45 થઈ ગયા છે. રસોઈ Okay. કરવાની છે. ઓકે. ઓકે, સો અત્યારે જમવાની રેડી તૈયારી થઈ રહી છે. કેરી આવી ગઈ છે આજે નવી. મમ્મી બટેકાનું શાક બનાવી રહી છે. મેં શાક સુધાર્યું પણ મમ્મીને મેં કીધું તમે જ બનાવો છો કે કેમ. મેં કીધું નિકેશ એમ કે તારા હાથે ટેસ્ટ ફરી જાય છે. માણસનો હાથ ફરો તો ટેસ્ટ ના એ લોકો જ ને. આ જો માં દીકો આવી ગયો છે ભાઈ. અને હેતલબેનને કીધું જમી લો અહીંયા. એટલે જમીન જાઓ ને. ના ઘરે હજુ જમવાનું મમ્મી એમનું અમારનું ના ભાવ ભાઈ મોટા માણસ. ગઈકાલે જ બનાવ્યા હતા ઢોસા. એવું નહીં આવો કાલે ફરી બનાવીએ. રાતે એમના પપ્પા ટેસ્ટી ટેસ્ટી બનાવે. હા, એ વાત સાચી. હા, પપ્પા તો નહીં બનાવે. એ વાત સાચી. બિચારા ખાતાય નહીં આંધો. બાકી જ ના હોય. એમનું હાથનું કંઈ નક્કી જ ના હોય. મમ્મી કેવી કેરી લાવ નિહારી લાવ. કેરી તો હારી છે પણ અમુક છે ને કોઈ બધા ચાંદા કરી જોડે. ના, સ્પેશિયલ કેળા લાવ્યો. ઇલાયચી કેળા કહેવાય. 100 રૂપિયા. આ કિલોના ભાવમાં મળે આ કેળા. ડઝન ઉપર ના મળે. હા. દ્વારકામાં બી એવું હો. લીસુ માટે હું કેળા લેવા
ઊભી રહી ને. દ્વારકામાં આખા સૌરાષ્ટ્રમાં એવું તને ડઝન વગર મળે જ નહીં. હા ડઝન વગર નહીં, કિલો વગર. એમ નહીં, તને ડઝન ઉપર મળે નહીં એમ. હા. કિલોમાં જ મળે. કેટલો ભાવ? 500 આપો કેળા એમ કે. સો તમારા ત્યાં કિલોમાં મળે છે કે ડઝનમાં મળે છે કમેન્ટ કરી દેજો. Yes. અમારે ત્યાં ડઝનમાંય મળે છે અને કિલોમાંય મળે છે. શું કેવું મફતમાં નહીં ખુશી? મળતા ખાલી. ખાલી મફતમાં નહીં મળતા. આવો કોલેબ્રેશન પર કેળા બધા એવું લાગશે કે ભાઈ અમારા ત્યાં મફતમાં તો નહીં જ મળતા એમ. હા ના, અમુક લોકોને ત્યાં મળતા હશે જેને ઘરની ખેતી હશે. હા ઘરની ખેતી હશે એ લોકોને ફ્રી. કેવું સારું ખેતરમાં જઈને તોડી તોડીને હો. ખાવાનું. મમ્મી કાલે જ કંઈક વાત કરતો મને મમ્મી. અમે તો ખોરાસા ગયા હતા તો અમે તો કેરી આંબા ઉપર તોડીએ જ ખાવાની. મજા આવે. આ પકવેલી મળે. સિંહ બી પછી બાજુમાંથી જ નીકળ્યા. સિંહ તો બાજુમાંથી જ નીકળો. આપણને બીક લાગે પણ છે ને ભૂખ્યો સિંહ આમ ના મારે તમને એકદમ મારે. ભૂખ્યો એને તો જ તમારા ઉપર દાડે છે. બાકી તો તમારે અહીંથી આના આપણે નીકળ્યા તો અહીંથી બાજુમાંથી નીકળી જાય. આપણને શું ખબર કે ભૂખ્યો જાય હા પેટ ભરેલું છે કે ખાલી છે આપણને ક્યાંથી ખબર હોય. એટલે આપણે તો દીવાના છીએ ને. હા બેટા શું? ઓકે બાય, મળીએ. બાય બાય બેટુ. ત્યાંના રાવણાય બહુ મજા આવે ખાવાની. રાવણા એ બોર આવે જાંબુ જેવા આવે. આવડે મોટા ને મોટા આવે. જાંબુ નાના ના આવે. રાવણા રાવણ જેવા આવે. ને રાવણા કહેવાય. એટલે બોર કો એક બોર નહીં જાંબુ. જાંબુ. જાંબુ જ પણ પણ મોટા એને રાવણા કહેવાય. જેમ કાકડી અને પેલું શું હોય શીરા. હીરા નહીં, કાકડી અને બીજું ચીબડું. આ ચીપડું. હા એવી રીતે. હા, ચલો ટાટા કહી દો પછી. ચલો નીશુ બાય. હા, એ કહી દો. એ માંડ માંડ કંટાળીને પેલા બેન મૂકીને આવે છે તમે કેમ આયા થાય છે? ખાવાનું ઘરે આવવા મળ્યું છે તમે પાછા થઈ જાઓ. ચાલી બાળ. બાય 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 બાય. સો આપણી કેરી આજે આવી છે. બાર જાડી બંધ કરી દેજો. સો આજે રસ ને કેરી ખાવા મળશે. યસ. રોટી કેવી થઈ? રોટી કોઈ બી હશે ચાલશે. અહીંયા મોટા બટેકા કેમ સુધારે? સિંગલ પડ ડબલ પડ. મચવાડે? ચડી જ જાય ને. જે મોટા હોય ને એનો રસો કરી દેવાનો તો ભાઈ. તે મસ્ત થાય. સો અત્યારે જમવાનું રેડી થઈ ગયું છે. મસ્ત મજાનું શાક, પૂરી અને રસ. અમાર નીચે ખાવાને શું ભાવે ભાઈ? રસ ભાવે ને? હે પૂરી ભાવે છે. કઈ નહીં ફટાફટ જમી લઈએ. જમી કરીને અમે લોકો નીકળી ગયા હતા બાર આટો મારવા અને અમારી સાથે આજે કોણ આવેલું છે? કોણ આવે છે? હાય તમે બધા ઓળખો જ છો. જેને ના ખબર હોય કોમેન્ટ કરજો કે અમે આમને નહીં ઓળખતા એવું comment કરજો. હા નવા વ્યુઅર્સ હશે જે લોકો એ એમને કદાચ ખ્યાલ નહીં હોય અત્યારે અમે આંટો મારવા જઈએ છીએ. ખબર પડી ગઈ છે કોમેન્ટ વાંચી વાંચી. હા એ છે. કઈ નહીં આંટો મારવા જઈએ છીએ, જોઈએ છે ક્યાં આંટો મારવા જઈએ. સો અત્યારે મોકટેલ આવી ગયો છે ને આ મોકટેલ લવર જુઓ એ તને નથી મળવાના. ઢોળી દેશે હમણાં. નીશુ એ બહુ આનું- waiting આનું આજે. original નામ તો અરે કહો. બહુ જ વેટિંગ. Original નામ આ ડ્રિંક એન્ડ ડાઈ એમ નહીં એ નહીં ઓલા નામ જ એક હતું, એમાં કયું નામ? ગુજરાતીમાં પીને મરી જાવ. પીને મરી જાવ. તમે મને એવું કહેશો એવું પીને કંઈ મરી નામ જાવ. નતું યાર. અરે હા હા છે પીને પીને મરી મરી જાવ. જાવ. જોઈ આવો જાઓ. આજો આ પીવડાવો. આવજો બાય બાય મળીએ ફરી. ટાટા. ગુડ મોર્નિંગ. ટાટા. બાય બાય ગુડ મોર્નિંગ. સો ફેમિલી અત્યારે અમે લોકો આંટો મારીને આવી ગયા હતા ઘરે. નિશુને હાલી આવે છે એટલે ખુશી એને સોડાવે છે. સો કંઈ નહીં આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.